નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પ્રકારે 2 દિવસ પાણી ભરાયેલા હતા તેની વચ્ચે વડોદરા શહેરના બહુચરાજી રોડ પર આ મસમોટો ભૂવો પડ્યો છે। જ્યાં દર્શક મિત્રો જે પ્રકારે વડોદરાની જે પરિસ્થિતિ હતી તેમાં આ એક મસમોટો ભૂવો સામે આવ્યો છે। આપ જોઈ શકો આખો રોડ આ બહુચરાજી વિસ્તારનો જે રોડ છે એ બેસી ગયો છે અને તેમાં મસમોટો ભૂવો પડી ગયો છે। એક બાજુ વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી કે છેલ્લા 2 દિવસમાં જે પાણી ભરાયા હતા વિશ્વામિત્રી નદીના, તેવામાં આપ જુઓ કે હવે રોડ બેસી જવાની અને ખાડા પડવાની જે સમસ્યાઓ છે સામે આવી રહી છે। આ બહુચરાજી જલારામ કારેલીબાગ જવાનો જે રસ્તો છે એ મુખ્ય રોડ પર આ મસમોટો ભૂવો સામે આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની નિષ્કાળજીને પગલે જ આ પ્રકારના રોડની ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ જુઓ કે હજુ પણ રોડ વધુ બેસી જાય તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે। જે પ્રકારે આખો રોડ અહીંયા બેસી ગયો છે અને મસમોટો ભૂવો પડી ગયો છે। ત્યારે તો કોર્પોરેશન આવી પહોંચ્યું છે અને આ ભૂવો પૂરવાની તસ્દી લીધી છે, પરંતુ ચોક્કસથી આ જે વડોદરાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક બાજુ આજ કારેલીબાગ જે બહુચરાજી જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી, લોકો આ પાણીની વચ્ચે રહી રહ્યા, ત્યારે તો બીજી બાજુ આ ભૂવો અને આ દર્શન થયા છે। સતત આ ભૂવા અનરાધાર દેખાઈ આવતા હતા અને હવે બીજી બાજુ આપ જુઓ કે હજુ પણ કારેલીબાગ જે બહુચરાજી સ્મશાન તરફ જવાનો જે રસ્તો છે, સલાટવાડાથી નાગરવાડા તરફ જે જવાનો જે રસ્તો છે કારેલીબાગ થઈને જે નાગરવાડા, ત્યાં હજુ પણ આ બહુચરાજી મંદિર પાસે હજુ પણ પાણી ભરાયેલા છે। એટલે ચોક્કસથી જે વડોદરાની પરિસ્થિતિ હતી ને ત્યાં આ પાણી હજુ કોઈ જગ્યાએ ઉતર્યા નથી, ત્યારે વધુ એક વખત મસમોટો આ ભૂવો આ દર્શન આપ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી વધુ એક વખત સામે આવી છે। આપ જુઓ તો અહીંયા હજુ પણ અહીંયા પાણીનો વાલ છે, તો અહીંયા પણ અહીંયા બાજુમાં જ છે ને જે પ્રકારે આ મસમોટો ભૂવો અહીંયા કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદાર કોણ? કારણ કે છેલ્લા 2 દિવસમાં જે પ્રકારે પાણી ભરાયા હતા ને ત્યારબાદ જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકામાં જે વડોદરા શહેરમાં છે એ ભૂવાએ હવે દર્શન આપ્યા છે। એક બાજુ મગરોનો સામે આવી રહ્યા છે, એક બાજુ 7 જીવજંતુઓ સરીસૃપો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે આ ભૂવાએ દર્શન દેવાનું શરૂ કરી દીધું છે। ચોક્કસથી કહી શકાય કે કારેલીબાગ વિસ્તારમાં આજે ફરી એક વખત મસમોટો ભૂવો પડતા લોકોને હાલાકી ભરી રહી છે, કારણ કે જે પ્રકારે આ ભૂવો પડ્યો છે લગભગ 8 થી 10 ફૂટ મોટો ભૂવો છે। એક બાજુ પાણી ભરાયા છે ને તો બીજી બાજુ આ ભૂવા પડવાની સિલસિલો યથાવત જોવા મળ્યો, ત્યારે પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે। કારણ કે જે પ્રકારે વડોદરાની જે છેલ્લા 2 દિવસની પરિસ્થિતિ વાત કરીએ તો પાણી ભરાયા હતા, હવે ધીમે ધીમે ઓસરી રહ્યા, ત્યારે હજુ પણ બહુચરાજી રોડ પર પાણી ભરે છે, તો બીજી બાજુ આ ભૂવાના દર્શન થઈ રહ્યા છે। ત્યારે હવે પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આજે વડોદરા શહેરની મુલાકાત લઈ શકે છે તેવા પણ મેસેજો આવી રહ્યા છે। જે માહિતી મળી રહી છે કે પ્રભારી મંત્રી સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી વડોદરા આવવાના છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો જો જોશે તો શું વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર કયા પ્રકારના કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ રહ્યો છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।